હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, તો આ નાનકડી એવી એક્સરસાઇઝ તમારા માટે છે. તમારું વેટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની જે એક્સ્ટ્રા ચરબી છે તે બંધ થશે. સૌથી પહેલાં તમારે તમારું વજન ઘટાડવું છે, તો અહીંયા આપણે એક સરસ મજાના બેઠા બેઠા હું તમને હાથની હથેળીમાં જેવી એક્સરસાઇઝ કહેવાની છું કે જેની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો, તમે તમારું ફેટ લોસ કરી શકો અને સાથે વધતા વજનને આરામથી કંટ્રોલ કરી શકો છો. તો જ્યારે પણ તમારા શરીરની અંદર વજન વધી રહ્યું છે ત્યારે આપણા જે હ્યુમન બોડીની અંદર, આપણા હાથની અંદર અમુક એવા પોઈન્ટ્સ આપેલા છે. આપણા આયુર્વેદિક શાસ્ત્ર તરફ જઈએ તો જે હાથના પોઈન્ટ પ્રેસ થાય છે જેના કારણે ઇઝીલી આપણું વેટ લોસ થાય છે, ફેટ લોસ થાય છે અને સાથે સાથે વધતા વજનને તમે આરામથી કંટ્રોલ કરી શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં એકદમ મસ્ત મજાનું બેસી જવાનું છે. બેઠા બેઠા જ આપણે ઊંડા શ્વાસ લઈ અને પછી આપણા હાથની અંદર આપણું જે અંગૂઠાનું જે તમે જોઈ શકો છો, આ જે જીવન રેખા હોય છે એના બરાબર અંગૂઠાનું જે મૂળ આવે છે ત્યાંથી આ જીવન રેખાનો પોઈન્ટ હોય છે એ અને પાછળ વધારે નહીં, એકદમ સાવ સામાન્ય હળવી ભીસ દેવાની છે. સ્નાયુને નુકસાન ન થાય એ રીતે 10 મિનિટ સુધી રોજ તમારે બેઠા બેઠા સવાર, બપોર, સાંજ 10 મિનિટ સુધી પ્રેસ કરવાનું છે. આ પોઈન્ટ છે એ નિયમિત રીતે પ્રેસ કરશો તો એની અસર થોડી ધીમી છે પરંતુ કાયમી છે. આ એક ટેવ પાડી દેવાની છે. આ ટેવના કારણે તમારું વેટ લોસ થશે, કારણ કે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને સૌથી સરસ વાત એ છે કે ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગો આ એક જ પોઈન્ટથી મટે છે. એમાં કંટ્રોલ થાય છે. રોગો મટતા નથી પરંતુ કંટ્રોલ થાય છે. તમને અહીંયા તમે પોઈન્ટ પ્રેસ કરો, હળવું એવું તમને દુખશે, ખૂંચશે, સહન નહીં થાય. તમે સહેજ ભીસ આપશો ને એટલે એનો મતલબ એ છે કે તમારા શરીરમાં જે રોગ છે એ આ જ પોઈન્ટના કારણે છે. તમે વારંવાર એ દુઃખ સહન કરી અને તમે અહીંયા થોડું પ્રેસ કરતા રહેશો એટલે એ દુખાવો તમારો પ્રેસ કરશો 8 જ દિવસની અંદર મટી જશે. તમે જોરથી પ્રેસ કરશો તો પણ પેઇન નહીં થાય. ત્યાં તમને પેઇન જે ફીલ થાય છે નહીં થાય, કારણ કે પાચન તંત્ર રિગાર્ડિંગ એ રોગ તમારો કંટ્રોલ થયો છે. તો એમાં સૌથી પહેલો રોગ છે મોટાપો. એ તમારો કંટ્રોલ થાય છે, તમારું પાચન વધે છે અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ છે તે બૂસ્ટ થવા લાગે છે, જેના કારણે તમારા શરીરની અંદરની ચરબી આપોઆપ ઘટે છે, ભૂખ ઓછી લાગે છે, વધતું વજન અટકી જાય છે, તમે જે પણ ખાધું છે એનું એનર્જીમાં કન્વર્ટ થાય છે, ચરબીમાં બિલકુલ કન્વર્ટ થતું નથી. હવે બીજું કે તમે જમીને ચેર પર બેસો, સોફા પર બેસો, નીચે બેસો, તો સૌથી પહેલાં તમારો જે હાથ હોય શોલ્ડર પાસે લો, ટાઈટ મુઠ્ઠીવાળું ખોલો. આ એક્સરસાઇઝ કરવાથી તમારા હાથની અંદર રહેલી જેટલી પણ નસો છે એ નસો તમારા પાચન તંત્રને એક્ટિવ કરે છે. તો સવારે નાસ્તા પછી 10 મિનિટ તમારે કરવાની છે એક્સરસાઇઝ. બપોરે તમે ભોજન પછી આવી રીતે 10 થી 20 વખત કરો અને રાત્રે પણ આ એક્સરસાઇઝ તમે 10 વખત કરો. ખરેખર તમે જ કહેશો કે તૃપ્તિબેન તમારી વાત 100% સાચી છે, ફાયદો થાય છે. સૌથી મહત્ત્વનું કે તમારે જ્યારે પણ હવે ગરમી છે, ગરમીમાં તમારું પાચન તંત્ર છે તે નબળું પડે છે, બ્લોટિંગની સમસ્યા થાય છે, ત્યારે શું કરવાનું છે? તો જો તમને ગેસ હોય તો ઈનો કરતાં પણ એકદમ સ્પીડથી, તમારા ઘરમાં ઈનો હાજર નથી અને તમારે એ ગેસેટિક પ્રોબ્લેમ્સથી બચવું છે, પેટ તમારું ફૂલાઈ ગયું છે, તો તમારા હાથની અંદર જે મણિબંધનો ભાગ હોય ત્યાં તમારે હળવા હાથે આવી રીતે થોડું થોડું પ્રેસ કરવાનું છે. આ પ્રેસ કરશો એટલે જે જમ્યા પછી કળતરના પ્રોબ્લેમ છે તે 100% મટે છે. થોડી વાર તમારે બહુ વધારે ભીસ નથી દેવાની, માઇનોર તમારે અહીંયા પોઈન્ટ પ્રેસ મણિબંધવાળા કરવાના છે. બીજું સ્ટેપ, આ કોણીવાળો આ જે ભાગ હોય છે અહીંયા તમારે થોડું પેઇન કરવાનું છે. અહીંયા તમારે થોડું એટલે થોડું આમ શું કરવાનું છે, હાથ સીધો રાખવાનો છે, આવી રીતે આપણે પોઈન્ટ પ્રેસ કરવાના છે. આ પોઈન્ટ
એના કારણે સૌથી મહત્ત્વનું કે તમારા શરીરની અંદર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ નથી થતા અને તમારું પાચન તંત્ર એકદમ મસ્ત રહે છે. તો ઉનાળાની ગરમીમાં બેઠા બેઠા યોગા વગર, ડાયટ વગર, એક્સરસાઇઝ વગર વેઇટ લોસ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. આપ સૌને આગળના મેં વિડીયોમાં જણાવ્યું હતું કે આપણું સરસ મજાનું એક્સિડન્ટ થયેલું હતું, પાસડીનું ફ્રેક્ચર હતું. આપણે 3 મહિનાથી એટલે 2 મહિના, આ 3જો મહિનો ચાલે છે, 2 મહિનાથી ટોટલી બેડ રેસ્ટ હતી. તો એવા ટાઈમે સાવ બેઠું જ રહેવાનું છે, સૂઈ પણ આપણે નથી શકતા. ત્યારે આ એસિડિક પ્રોબ્લેમ્સ મને બહુ થયા. તો એવા સમયે મેં આ જ વસ્તુના કારણે રાહત અનુભવી છે. અને સૌથી મહત્ત્વનું જે વસ્તુ મને ઉપયોગી થઈ છે એ છે દૂધી. રાતના ભોજનમાં, ડિનરના ઓપ્શનમાં એકલી દૂધીની રેસીપી, લાસ્ટ 1 મહિનાથી એકલા દૂધીની રેસીપી ખાઉં છું. તો ટોટલી બેઠા બેઠા જે પ્રોબ્લેમ્સ થતા હોય, જેમ કે વજન વધી જવું, સાથે સાથે પાચન તંત્રની ગડબડ, આ બધા જ પ્રોબ્લેમ્સ મારા ગાયબ થઈ ગયા. શરૂઆતના પીરિયડમાં મને થોડોક પ્રોબ્લેમ્સ થયા હતા, પરંતુ થોડી બેઠા બેઠાને એક્સરસાઇઝ, થોડું માઇન્ડને સ્ટ્રોંગ બનાવે, સેલ્ફ મેડિટેશન, કે મને કશું થવાનું નથી. ઇવન કદાચ કોઈના ઘરમાં જો કોઈના પ્રશ્ન થયો હોય, પાસડીનું ફ્રેક્ચર, તો હું શ્વાસ પણ નથી લઈ શકતી, આવું થતું બોલવામાં પણ. તો એ ટાઈમે સૌથી મને જે સેલ્ફ મેડિટેશન, બેઠા બેઠું સ્ટ્રોંગ છું, મારું સિવન સ્થાનો છે, મને કશું જ નહીં થાય. અને ખરેખર 15 થી 20 દિવસ સુધી મેં પેઇન કિલર લીધી છે, પછી પેઇન કિલરને બી ટાટા બાય બાય કહી દીધું છે. માત્ર ને માત્ર મેડિટેશનથી અને સાથે થોડું ખાવા પીવામાં ધ્યાન, અને બેઠા બેઠા હળવા કસરત અને હળવી શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ, એના કારણે આપણે મસ્ત 2 મહિનામાં થઈ ગયા ફિટ એન્ડ ફાઇન. કારણ કે આ પાસડીનું ફ્રેક્ચર ઘરે બેસીને જ આપણે કોઈ વ્યક્તિ જ સાજું કરી શકે, એમાં ડૉક્ટરનું કોઈ કામ હોતું નથી. આ ડૉક્ટર સજેસ્ટ કરી શકે તમે આટલી વાતોનું ધ્યાન રાખજો, પરંતુ એ આપણા પર ડિપેન્ડ થાય છે. જેમ આપણે વધારે સાચવીએ એમ વધારે સારું રહેતું હોય છે, એકદમ ઝડપથી રિકવર થતું હોય છે. તો આશા રાખું છું આ સરસ મજાની હેલ્થ ઉપયોગી માહિતી તમને પસંદ આવી હશે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મારી ચેનલ છે તે ઘણા બધા દિવસો પછી વિડીયો અપલોડ કરી છું. આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવી હોય તો સોશિયલ મીડિયા પર બને એટલી વધારે શેર કરો. કારણ કે આપણે 2 મહિનાથી કોઈ જ વિડીયો અપલોડ નથી કર્યા. ખરેખર મારી ચેનલ ડાઉન થઈ ગઈ છે. તો બને એટલું વધારે તમે વોચ ટાઈમ વધારો, વિડીયો વારંવાર જુઓ તો વોચ ટાઈમ બી વધશે, સાથે શેરિંગ કરો અને દિલથી એક લાઈક કરશો. અને હા, આપનું ફીડબેક્સ મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવશો. તો આશા રાખું છું કે આપ સૌને સરસ મજાની માહિતી પસંદ આવી હશે.